અંકલેશ્વરના રોશની એસ્ટેટમાંથી શંકાસ્પદ કૂપનના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો. ભરૂચ એલસીબીની કાર્યવાહી. અંકલેશ્વરમાં ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અંકલેશ્વર ઝાડસ વિસ્તારમાં આવેલ રોશની એસ્ટેટના એક ગોડાઉનમાં દરોડો પાડી શંકાસ્પદ કોપરવાયરના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે. પોલીસને આશંકા છે કે આ જથ્થો ચોરી અથવા છળકપટથી મેળવવામાં આવ્યો હોઈ શકે છે, જેના કારણે મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ એલસીબી પોલીસના કર્મચારીઓ જ્યારે અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 પર પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેઓને અંગત બાતમીદાર દ્વારા ચોક્કસ બાતમી મળી હતી કે નોબલ માર્કેટ પાસે આવેલ રોશની એસ્ટેટના એક ગોડાઉનમાં શંકાસ્પદ કોપરનો જથ્થો છુપાવી રાખવામાં આવ્યો છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક રોશની એસ્ટેટમાં આવેલ કાલુ ભંગારિયાના ગોડાઉનમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ગોડાઉનમાંથી 5 પ્લાસ્ટિકના કોથળા મળી આવ્યા, જેમાં કોપર વાયરના ગૂંચળા ભરેલા હતા. પોલીસે સ્થળ પર હાજર શખ્સની પૂછપરછ કરી, પરંતુ તે આ કોપરના જથ્થા અંગે કોઈ સંતોષકારક કે યોગ્ય જવાબ આપી શક્યો ન હતો. પોલીસે આ કોપર વાયરનો જથ્થો ચોરીનો હોવાની આશંકા સાથે તેનું વજન કરાવતા કુલ 85 કિલો જથ્થો મળી આવ્યો હતો. બજાર કિંમત મુજબ 1 કિલો કોપરના અંદાજે 900 રૂપિયા લેખે ₹76,500નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. આ ગુનામાં પોલીસે ગોડાઉન માલિક મોહમ્મદ મુસ્દિક ઉર્ફે કાલુ મોહમ્મદ રફીક પઠાણ, ઉંમર વર્ષ 38, રહેવાસી સહકાર પાર્ક, કાપુદ્રા ગામ, તાલુકો અંકલેશ્વર, જિલ્લો ભરૂચ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ આ સમગ્ર મામલે મુદ્દામાલ અને આરોપીને સોંપી અંકલેશ્વર ઝાડસે પોલીસે વધુ તપાસ તેજ કરી છે કે આ કોપરનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને આમાં અન્ય કોઈ શખ્સોની સંડોવણી છે કે કેમ.